ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 11 આલ્કોહોલ ફિનોલ ઇથર ભાગ 12 આ ભાગમાં ચર્ચા કરીશું પ્રક્રિયાઓ જેમાં આલ્કોહોલ સંયોજનના કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે, જેમાં હાઇડ્રોજન હેલાઇડ HX સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ PX3, ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા, નિર્જલીકરણ આલ્કોહોલનું નિર્જલીકરણ કરતાં ઇથિન પ્રાપ્ત થાય તો અહીં નિર્જલીકરણનો મતલબ પાણીનો અણુ દૂર થવો અને ત્યારબાદ ઓક્સિડેશન પ્રક્રિયા અંગે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે અહીં હાઇડ્રોજન હેલાઇડ HX સાથેની પ્રક્રિયા મિત્રો આલ્કોહોલ ની HX હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે, કાર્બન ઓક્સિજન બંધ તૂટશે અને હેલોજન એસિડમાં હાઇડ્રોજન એ પોઝિટિવ ચાર્જ હશે અને અહીં હેલોજન એ નેગેટિવ ચાર્જ હશે, જે પાણીનો અણુ બનાવશે અને જે બાકીનો ભાગ છે એ RX એ આલ્કિલ હેલાઇડ. તો અહીં પ્રશ્ન એક થાય કે આલ્કોહોલ એ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કયા પ્રકારનો છે, એનો ભેદ કેવી રીતે સ્પષ્ટ કરીશું. મતલબ અહીં કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના પરખ માટેની કસોટી એ કસોટી છે લ્યુકાસ કસોટી. પ્રેક્ટિકલ એપ્રોચ ખૂબ જ જરૂરી છે. લ્યુકાસ ટેસ્ટ અહીં કોન્સન્ટ્રેટેડ HCl અને એનહાઇડ્રસ ઝિંક ક્લોરાઇડનું મિશ્રણ, જેને લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખીશું. એક ડ્રાય ટેસ્ટ ટ્યુબ માં આલ્કોહોલ અને લ્યુકાસ પ્રક્રિયક, કોન્સન્ટ્રેટેડ HCl અને ઝિંક ક્લોરાઇડનું મિશ્રણ લેવામાં આવે છે અને એને બરાબર મિશ્રિત કરવામાં આવે છે શેકવેલ અને થોડા સમય બાદ રાખવી મૂકવામાં આવે છે. થોડા સમય બાદ અવલોકન કરતા જો તેલી બિંદુઓ જોવા મળે, સપાટી ઉપર જો તેલી બિંદુઓ જોવા મળે તો એ તૃતીયક આલ્કોહોલ હશે. જો સોલ્યુશન દ્રાવણ એ ટર્બિડ થઈ ગયેલું જોવા મળે, ટર્બિડ ધૂંધળું જોવા મળે તો એ સેકન્ડરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ હશે. અને જો કોઈ પણ
અવલોકન જોવા ન મળે, મતલબ કે દ્રાવણ એ ચોખ્ખું હોય, ક્લિયર સોલ્યુશન મળે, તો એને પ્રાથમિક આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કરીશું. તો મિત્રો, અહીં લ્યુકાસ પ્રક્રિયક એ MCQ માટે પણ ખૂબ જ અગત્યનું છે કે નીચે પૈકી લ્યુકાસ પ્રક્રિયક કયો છે? 4 ઓપ્શન આપ્યો હોય, સાચો ઓપ્શન શોધવા માટે. બીજી બાબત કે આલ્કોહોલના પરખ માટેની કસોટી લખો, 2 માર્ક્સમાં પૂછાય. તો તમારે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા, આલ્કિલ હેલાઇડ અને લ્યુકાસ ટેસ્ટ વિશે વર્ણન કરવું પડે. બીજી એક બાબત કે અહીં જો ટર્સરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ હશે તો એ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરશે, જ્યારે આલ્કોહોલ એ ઓરડાના તાપમાને ખૂબ જ ધીમી પ્રક્રિયા આપશે અને ઊંચા તાપમાનની જરૂર રહે છે. આમાં પ્રક્રિયા અહીં ઓરડાના તાપમાને કરતાં તેલીબિંદુ જોવા મળે તો ટર્સરી આલ્કોહોલ, ટર્બિડ સોલ્યુશન, ધૂંધળું દ્રાવણ જોવા મળે તો સેકન્ડરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને કોઈ પણ અવલોકન જોવા ન મળે, મતલબ ક્લિયર સોલ્યુશન હોય એઝ ઇટ ઇઝ, તો પ્રાથમિક આલ્કોહોલ. ત્યારબાદ બીજી પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા. જેની ચર્ચા એકમ 10માં પણ કરી છે આપણે. અહીં પ્રશ્ન પૂછાય, આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવા માટેની 3 પ્રક્રિયા ઉપનિપજ સહિત લખો અથવા દર્શાવો, 3 માર્ક્સ માટે. તો મિત્રો, અહીં 3 પ્રક્રિયાઓ, જેના દરેકે દરેક પ્રક્રિયાના 1-1 માર્ક રહેશે. સૌપ્રથમ ચર્ચા કરીએ ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ ની PX3 ફોસ્ફરસ ટ્રાઇહાલાઇડ સાથેની પ્રક્રિયા કરતા આલ્કિલ હેલાઇડ અને POH થ્રાઇસ, જેને H3PO3 તરીકે લખીશું, ઓર્થોફોસ્ફરસ એસિડ કહીશું. તો ઉપનિપજ પણ ખૂબ જ અગત્યની છે, 1 માર્ક્સ થયો. દાખલા તરીકે ઇથેનોલ CH3CH2OH, અહીં 3 મોલ ઇથેનોલ લેવામાં આવશે અને PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ઇથેનોલ. તો અહીં CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ અને H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ, જે ઉપનિપજ તરીકે પ્રાપ્ત થશે. પ્રથમ પ્રક્રિયા. દ્વિતીય પ્રક્રિયા
આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ PX5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કિલ હેલાઇડ અને POX3 ફોસ્ફોરિલ હેલાઇડ અને હાઇડ્રોજન HX અહીં હાઇડ્રોજન હેલાઇડ HX ઉપનિપજ તરીકે પ્રાપ્ત થશે દાખલા તરીકે C2H5OH ઇથેનોલ ની PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા C2H5Cl ઇથાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત થશે અને POCl3 ફોસ્ફોરિલ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ઉપનિપજ તરીકે પ્રાપ્ત થશે ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જે ઔદ્યોગિક પ્રક્રિયા જેમ કે આલ્કોહોલની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ ક્લોરાઇડ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને HCl વાયુ અહીં સલ્ફર ડાયોક્સાઇડ અને HCl એ ઉપનિપજ રહેશે અને મુખ્ય નિપજ આલ્કાઇલ ક્લોરાઇડ રહેશે આ મિત્રો અહીં આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવા માટેની 3 પ્રક્રિયાઓ પરીક્ષામાં પૂછાય દરેકે દરેક પ્રક્રિયાનો 1 માર્ક રહેશે ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા નિર્જલીકરણ ડિહાઇડ્રેશન નિર્જલીકરણ મતલબ પ્રક્રિયકમાંથી પાણીનો અણુ દૂર થવો અહીં ઇથેનોલ અથવા આલ્કોહોલમાંથી આલ્કીનની બનાવટ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ઇથેનોલના એસિડ નિર્જલીકરણથી ઇથિન મેળવવાની ક્રિયાવિધિ લખો 3 માર્ક્સ મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે આ સવાલ અહીં બીજી એક બાબત અહીં જલીયકરણ એક શબ્દ આવે છે જલીયકરણ હાઇડ્રેશન બંને બાબતો એક જ ચેપ્ટરમાં છે અહીં આ સવાલ ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે જલીયકરણ જેમાં આપણે જોઈશું
આલ્કિનમાંથી આલ્કોહોલ. અહીં આલ્કોહોલની બનાવટમાં આપણે જલીયકરણની ક્રિયાવિધિ સમજ્યા છે. હાઇડ્રેશન મતલબ પાણીનો અણુનું ઉમેરાવવું. એડિશન ઓફ વોટર મોલેક્યુલ. અહીં ઇથિનમાંથી ઇથેનોલ એ જલીયકરણ માટે છે મિત્રો. અને જ્યારે નિર્જલીકરણ હોય ત્યારે આલ્કોહોલમાંથી આલ્કિન. અહીંયા પણ 3 માર્ક્સ માટેની ક્રિયાવિધિ પૂછાઈ શકે કે ઇથિનના જલીયકરણથી ઇથેનોલ મેળવવાની ક્રિયાવિધિ લખો. આપણે અહીં ચર્ચા કરીશું ઇથેનોલના એસિડ નિર્જલીકરણથી ઇથિન મેળવવાની ક્રિયાવિધિ. તો અહીં આલ્કોહોલ જેની H2SO4 ફોસ્ફોરિક એસિડ H3PO4 ફોસ્ફોરિક એસિડ H3PO4 સાથે અથવા એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ એલ્યુમિના કે ઝિંક ક્લોરાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં. અહીં એલ્યુમિના અને ઝિંક ક્લોરાઇડ જે ઉદ્દીપક તરીકે વર્તશે, જેની 443 કેલ્વિન ટેમ્પરેચર પ્રક્રિયા કરતા અહીં પાણીનો અણુ દૂર થશે, મતલબ કે નિર્જલીકરણની પ્રક્રિયા થશે અને આલ્કિન પ્રાપ્ત થશે. તો અહીં ઇથેનોલ ને H2SO4 અથવા ફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા પાણીનો અણુ દૂર થઈ ઇથિન પ્રાપ્ત થશે. CH2 ડબલ બોન્ડ CH2. જેની ક્રિયાવિધિ સમજીશું, મિકેનિઝમ. આ ક્રિયાવિધિ મુખ્યત્વે 3 તબક્કામાં પૂરી થશે. તબક્કા 1 જેમાં પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. અહીં ઇથેનોલ જેમાં ઓક્સિજન પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે, જેની એસિડ સાથે પ્રક્રિયા થતાં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હશે. અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે CH3CH2O. અહીંથી ઓક્સિજન ધનભારિત બનશે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાશે. તો એ થશે પ્રોટોનેટેડ આલ્કોહોલ, જેને ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન કહીશું છે, ઇથેનોલ.
રે એ રિવર્સિબલ રિએક્શન પ્રતિવર્તી પ્રક્રિયા રહેશે. ત્યારબાદ બીજા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થઈ કાર્બોકેટાયન બનશે. તો બીજો તબક્કો જેમાં કાર્બોકેટાયન નું બનવું, જેમાં પાણીનો અણુ દૂર થશે. તો અહીં CH3CH2 ઓક્સિજન જે ધનભારિત છે અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તો અહીંથી પાણીનો અણુ દૂર થશે અને આ તબક્કો છે એ ખૂબ જ ધીમો તબક્કો હોવાથી એ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કો બનશે. અને કાર્બોકેટાયન માં રૂપાંતરિત થશે, જેને ઇથાઇલ કાર્બોનિયમ આયન કહીશું. તો જે પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી કાર્બોકેટાયન, જેમાં અહીં પાણીનો અણુ દૂર થશે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં કાર્બોકેટાયનમાં રહેલ હાઇડ્રોજન પરમાણુ એટલે પ્રોટોન દૂર થશે. તો અહીં પ્રોટોનનું વિલોપનથી ઇથિન અહીંથી પ્રોટોનનું વિલોપન થશે અને બંધ એ આ જે બંધ છે એ દ્વિબંધમાં પરિણમશે અને ઇથિન બનાવશે. પ્રોટોન જે એસિડ તરીકે વર્તે છે એ ફરી પાછો પ્રક્રિયામાં મળશે. તો મિત્રો, આમ 3 માર્ક માટેના 2 સવાલ ખૂબ જ અગત્યના છે, પરીક્ષાલક્ષી. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ ભાગને આગળ વધારીશું નિર્જલીકરણમાં, જેમાં દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.